ચાલો આજે વાત કરીએ ભારતના એજ્યુકેશનના ફ્યુચર વિશે। એક એવી પોલિસી જે દેશમાં ભણતરની આખી રીત જ બદલી નાખવાનો દાવો કરે છે। હા, આપણે વાત કરી રહ્યા છીએ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 વિશે। તો સૌથી પહેલો અને સૌથી મોટો ફેરફાર એ શું છે? એ છે સ્કૂલનું આખું સ્ટ્રક્ચર। પેલી જૂની 10+2 વાળી સિસ્ટમ હવે ભૂલી જાઓ। એની જગ્યાએ આવી ગયું છે નવું 5+3+3+4 મોડેલ। આ સમજો કે એજ્યુકેશનને એકદમ પાયાથી જ નવેસરથી ડિઝાઇન કરી રહ્યું છે। પણ સવાલ એ છે કે આટલા મોટા ફેરફારની જરૂર પડી જ કેમ? વેલ, આ સમજવા માટે આપણે થોડું ભૂતકાળમાં જવું પડશે। જોવું પડશે કે આ બદલાવ આટલો જરૂરી કેમ બની ગયો હતો। જુઓ, આની પહેલાં જે મોટી એજ્યુકેશન પોલિસી હતી ને, એ 1986માં આવી હતી। વિચારો, એ જમાનામાં ઇન્ટરનેટ નહોતું, સ્માર્ટફોન નહોતા, દુનિયા સાવ અલગ હતી। એટલે સ્વાભાવિક છે કે એ જૂના માળખા પર હવે ચાલી શકાય નહીં। એટલે જ આજના સમય માટે એક ફ્યુચર ફોકસ્ડ બ્લુપ્રિન્ટની જરૂર પડી। ઓકે, તો હવે પાછા આવીએ આ નવા 5+3+3+4 સ્ટ્રક્ચર પર। એક સ્ટુડન્ટની જર્ની માટે આનો મતલબ શું થાય છે? ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ। આખું 15 વર્ષનું સ્કૂલિંગ હવે 4 અલગ અલગ સ્ટેજમાં વહેંચાઈ ગયું છે: ફાઉન્ડેશનલ, પ્રિપેરેટરી, મિડલ અને સેકન્ડરી। દરેક સ્ટેજનો પોતાનો એક ખાસ ફોકસ છે, જે બાળકના ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે। ચાલો શરૂઆત કરીએ પહેલા સ્ટેજથી, ફાઉન્ડેશનલ સ્ટેજ। આ સૌથી અગત્યનો તબક્કો છે। કેમ? કારણ કે અહીં બાળકો પુસ્તકોના બોજ નીચે નહીં, પણ રમીને અને એક્ટિવિટી કરીને શીખશે। અને સૌથી મજાની વાત, ધોરણ 2 સુધી કોઈ જ હોમવર્ક નહીં। હવે જેમ જેમ બાળકો મોટા થાય છે, તેમ ભણતર થોડું ફોર્મલ બનતું જાય છે, પણ અહીં પણ ગોખણપટ્ટીને કોઈ સ્થાન નથી। ઉલટાનું ધોરણ 6 થી જ કોડિંગ અને વોકેશનલ સ્કિલ્સ જેવી પ્રેક્ટિકલ વસ્તુઓ શીખવવામાં આવશે। અને આ બેગલેસ ડેઝનો કોન્સેપ્ટ તો જુઓ, વર્ષમાં 10 દિવસ દફતર વગર સ્કૂલે જવાનું અને સ્થાનિક કારીગરો કે પ્રોફેશનલ્સ પાસેથી કંઈક નવું, કંઈક હાથવગું શીખવાનું। અને હવે આવે છે સૌથી મોટો, કહી શકાય કે ક્રાંતિકારી ફેરફાર, સેકન્ડરી સ્ટેજ। હવે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ એવી કોઈ દિવાલો નહીં રહે। જો કોઈને ફિઝિક્સ સાથે મ્યુઝિક ભણવો હોય તો ભણી શકે છે। મતલબ કે હવે સ્ટુડન્ટ્સ પોતાની પસંદ અને ટેલેન્ટ પ્રમાણે પોતાનો રસ્તો જાતે બનાવી શકશે। ઓકે, હવે આટલી બધી ફ્લેક્સિબિલિટી હોય તો સવાલ એ પણ થાય કે સ્ટુડન્ટ્સનું મૂલ્યાંકન કેવી રીતે થશે? જૂની પરીક્ષા પદ્ધતિ તો અહીં કામ નહીં લાગે। બસ આ જ સમસ્યાના સમાધાન માટે બનાવવામાં આવ્યું છે પરખ। આ એક નેશનલ એસેસમેન્ટ સેન્ટર છે, જે એ સુનિશ્ચિત કરશે કે સ્ટુડન્ટ્સને માત્ર માર્ક્સના આધારે નહીં, પણ તેમના ઓવરઓલ ડેવલપમેન્ટ એટલે કે 360 ડિગ્રી દૃષ્ટિકોણથી પારખવામાં આવે। તો આ તો થઈ સ્ટ્રક્ચરની વાત, પણ કોઈ પણ પોલિસી એના વિઝન વગર અધૂરી છે। આ પોલિસીનો પાયો 5 મજબૂત સ્તંભો પર ટકેલો છે, અને એના 3 મોટા રાષ્ટ્રીય લક્ષ્યો છે। આ રહ્યા એ 5 પિલર્સ: એક્સેસ, ઇક્વિટી, ક્વોલિટી, અફોર્ડેબિલિટી અને અકાઉન્ટેબિલિટી। એટલે કે શિક્ષણ દરેક બાળક સુધી પહોંચે, બધાને સમાન તક મળે, ભણતર ગુણવત્તાવાળું હોય, સૌને પોસાય એવું હોય, અને આખી સિસ્ટમ તેના પરિણામો માટે જવાબદાર બને। હવે વાત કરીએ 3 મોટા લક્ષ્યોની। પહેલો ટાર્ગેટ છે 2030 સુધીમાં 100% ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો હાંસલ કરવાનો। સાદા શબ્દોમાં કહીએ તો પ્રી સ્કૂલથી લઈને સેકન્ડરી લેવલ સુધીનો એક પણ બાળક સ્કૂલની બહાર ન હોવું જોઈએ। બીજો ગોલ હાયર એજ્યુકેશન માટે છે। લક્ષ્ય એ છે કે 2035 સુધીમાં કોલેજમાં એડમિશન લેનારા યુવાનોની સંખ્યા વધારીને 50% સુધી પહોંચાડવી। મતલબ કે જે લોકો કોલેજ જવાને લાયક છે, એમાંથી ઓછામાં ઓછા અડધા લોકો કોલેજ સુધી પહોંચે। અને ત્રીજો અને સૌથી મહત્વાકાંક્ષી ગોલ એ છે 2040 સુધીમાં ભારતના એજ્યુકેશન સિસ્ટમને દુનિયાની બેસ્ટ સિસ્ટમ્સમાંની એક બનાવવી। આ એક ખૂબ મોટું સપનું છે, જે જો સાકાર થાય તો દેશનું ભવિષ્ય ખરેખર બદલાઈ શકે છે। ઓકે, વિઝન તો બહુ મોટું છે, પણ પ્લાનને એક્શનમાં કેવી રીતે મૂકવામાં આવી રહ્યો છે? ચલો એના પર એક નજર કરીએ। પહેલાં તો એ જાણવું જરૂરી છે કે આ પોલિસી બનાવી કોણે? તો આનું ડ્રાફ્ટ એક એક્સપર્ટ કમિટીએ બનાવ્યો હતો, જેના ચેરમેન હતા
ડોક્ટર કે કસ્તુરીરંગન, એ જ વ્યક્તિ જે ઇસરોના ચેરમેન પણ રહી ચૂક્યા છે. એટલે કે દેશના એક શ્રેષ્ઠ દિમાગે આ પોલિસીને આકાર આપ્યો છે. પોલિસી લાગુ થયા પછી તરત જ એક મોટો સિમ્બોલિક ફેરફાર કરવામાં આવ્યો, જે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એટલે કે MHRD હતી, એનું નામ બદલીને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન કરી દેવામાં આવ્યું. આ એક સિગ્નલ છે કે ફોકસ હવે રિસોર્સ ડેવલપમેન્ટથી હટીને સીધો એજ્યુકેશન અને લર્નિંગ પર આવી ગયો છે. તો આ નવો બ્લુપ્રિન્ટ ખરેખર ખૂબ મહત્વાકાંક્ષી છે. કાગળ પર તો બધું જ શાનદાર લાગે છે, પણ સૌથી મોટો પડકાર છે એનું અમલીકરણ. શું આ નીતિ ખરેખર ભારતના 25 કરોડથી પણ વધુ સ્ટુડન્ટ્સ માટે ભણતરનો અનુભવ બદલી શકશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ તો આવનારા વર્ષો જ આપશે. સાચી સફળતા તો ત્યારે જ ગણાશે જ્યારે આ ફેરફારો દેશના દરેક ક્લાસરૂમ સુધી પહોંચશે.